આગળ સમાચારમાં વાત કરીએ તો અમરેલીથી સમાચાર પ્રાપ્ત થયા છે તો અમરેલીથી સમાચાર સામે આવ્યા જેની ઠુમ્મરના ઉમેદવારી પત્રનો મામલો સામે આવ્યો છે તો ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે સુનાવણી શરૂ થઈ છે બંને પક્ષોની લીગલ ટીમ પણ સુનાવણીમાં હાજર બંને પક્ષના અધિકૃત વ્યક્તિઓ વચ્ચે દલીલો થશે બંને પક્ષ તરફથી હાઈકોર્ટના વકીલ પણ હાજર છે કલેક્ટર કચેરીમાં બંને પક્ષના આગેવાનોનો જમાવડો જોવા મળ્યો છે તો જેની ઠુમ્મરના ઉમેદવારી પત્રનો મામલો ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે સુનાવણી શરૂ થઈ છે હાલ તો બંને પક્ષોની લીગલ ટીમ પણ સુનાવણીમાં હાજર રહી છે તો બંને પક્ષના અધિકૃત વ્યક્તિઓ વચ્ચે દલીલો થશે બંને પક્ષ તરફથી હાઈકોર્ટના વકીલ પણ ઉપસ્થિત કલેક્ટર કચેરીમાં બંને પક્ષના આગેવાનોનો જમાવડો જોવા મળ્યો છે તો હાલ સુનાવણી શરૂ થઈ છે બંને પક્ષોની લીગલ ટીમ પણ સુનાવણીમાં હાજર જોવા મળી બંને પક્ષના અધિકૃત વ્યક્તિઓ વચ્ચે દલીલ થશે અને જે બાદ ચુકાદો આવશે બંને પક્ષ તરફથી હાઈકોર્ટના વકીલ પણ હાજર છે કલેક્ટર કચેરીમાં બંને પક્ષના આગેવાનોનો જમાવડો જોવા મળ્યો છે તો બંને પક્ષના આગેવાનો પણ આવ્યા છે કલેક્ટર કચેરી ખાતે ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે સુનાવણી શરૂ થઈ બંને પક્ષની લીગલ ટીમ પણ સુનાવણીમાં હાજર બંને પક્ષના અધિકૃત વ્યક્તિઓ વચ્ચે દલીલો થશે તો વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી જેની ઠુમ્મરના ઉમેદવારી પત્રનો મામલો હાલ સુનાવણી શરૂ થઈ છે શું માહિતી જી આજે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીમાં ભાજપ કોંગ્રેસ સમર્થકોનો જમાવડો જોવા મળ્યો છે ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ એલર્ટ ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં સૂચનાઓ મળી છે ત્યારે સુનાવણી પ્રક્રિયા શરૂ કરાઈ ભાજપ કોંગ્રેસની લીગલ ટીમો ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચી ગયા છે સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ચુકાદો આવે તેવી શક્યતાને લઈને કાર્યકરોના ભારે ઉત્તેજના પણ જોવા મળી રહી છે જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયા થોડી વાર બાદ ચુકાદો પણ જાહેર કરી શકે છે હાલ અત્યારે જોઈએ તો જેની ઠુમ્મરના ઉમેદવારી પત્રના જે મામલો છે એ મામલામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓને લીગલ ટીમ વચ્ચે દલીલો શરૂ થઈ છે ત્યારે હાલ અમરેલી જે જેનીબેન ઠુમ્મર ઉમેદવારી પત્રનો જે મામલો છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને લીગલ ટીમ કલેક્ટર કચેરીએ પહોંચી છે બંને પક્ષના અધિકૃત વ્યક્તિઓ વચ્ચે દલીલો પણ શરૂ થઈ ગઈ છે ત્યારે બંને પક્ષ તરફથી હાઈકોર્ટના વકીલ પણ હાજર રાખવામાં આવ્યા છે કલેક્ટર કચેરીમાં બંને પક્ષના આગેવાનોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે જી બંને પક્ષના અધિકૃત વ્યક્તિઓ વચ્ચે પણ દલીલો થશે શું લાગી રહ્યું છે જી હાલ તો અત્યારે ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારોના પ્રતિનિધિઓ છે અને લીગલ ટીમ વચ્ચે દલીલો શરૂ પણ થઈ ગઈ છે અને હાલ દલીલો પૂર્ણ થવાની શક્યતાઓ પણ છે ત્યારે હાલ બંને પક્ષના અધિકૃત વ્યક્તિઓ અને ધારાશાસ્ત્રીઓ કલેક્ટર ચેમ્બરની બહાર પણ જણાઈ રહ્યા છે હાલ અત્યારે જે થોડી વારમાં છે આપણે કહી શકીએ કે ચૂંટણી અધિકારીઓ પોતાનો ફેસલો સંભળાવે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો અમરેલી જેની ઠુમ્મરના ઉમેદવારી પત્રનો મામલો ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે સુનાવણી શરૂ બંને પક્ષની લીગલ ટીમ પણ સુનાવણીમાં હાજર તો બીજી તરફ બંને પક્ષના અધિકૃત વ્યક્તિઓ વચ્ચે દલીલો થશે સાથે જ બંને પક્ષ તરફથી હાઈકોર્ટના વકીલ પણ હાજર છે કલેક્ટર કચેરીમાં બંને પક્ષના આગેવાનોનો જમાવડો જોવા મળ્યો છે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સુનાવણી શરૂ થઈ બંને પક્ષની લીગલ ટીમ પણ સુનાવણીમાં હાજર તો બંને પક્ષના અધિકૃત વ્યક્તિઓ વચ્ચે પણ દલીલો થશે અને જે બાદ ચુકાદો આવશે ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે સુનાવણી શરૂ થઈ છે તો બીજી તરફ કહી શકાય કે અમરેલીમાં જેની ઠુમ્મરના ઉમેદવારી પત્રનો મામલો હતો તે અંગે હાલ સુનાવણી હાથ ધરવામાં આવી છે તો કલેક્ટર કચેરીમાં બંને પક્ષના આગેવાનોનો જમાવડો જોવા મળ્યો છે બંને પક્ષ તરફથી હાઈકોર્ટના વકીલ પણ હાજર જોવા મળ્યા છે